જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સુબોધ આડેદરાની અધ્યક્ષતામાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા એલસીબી પીઆઈ એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન સહિતની વિવિધ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ તેમજ સમગ્ર જૂનાગઢ શહેરમાં સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને મોડી રાત્રે પાનના ગલ્લાને તેમજ ચાની લારીઓ ભારે અને તેને આવારા તત્વો ઉપર તેમાં કડક નિયમો લાગવામાં આવ્યા છે। આરટીઓના નિયમોને ધ્યાનમાં રાખીને કડક રીતે ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। સુબોધ આડેદરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોડી રાત્રે અચાનક કડક હાથે ચેકિંગ કરવામાં આવતા ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને ફરતા તેમજ શહેરમાં પાન ગલ્લા જેવી જાહેર જગ્યા પર ખોટા સીન સપાટા કરતા આવારા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું હતું। આજ રોજ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો ખાસ કરીને ડીવાયએસપી શ્રી એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન આ બધી ટીમો દ્વારા જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં ઝાંઝરડા રોડ છે, મધુરમ આ બધી જગ્યાએ પેટ્રોલિંગ અને સાથે સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, વાહન ચેકિંગ। બીજું ખાસ કરીને જે અમુક રજૂઆતો પોલીસ પાસે આવતી હોય છે કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની કીટલી ઉપર આવારા પ્રકારના તત્વો બેસી રહે છે, તો સારા માણસોને ફેમિલી સાથે નીકળવામાં ક્યાંક થોડોક વિચાર કરવો પડે। તો આજે બધી જગ્યાએ સઘન ચેકિંગ કર્યું તો દુકાનદારોને સમજ કરવામાં આવી કે એમને ત્યારે કોઈ પણ ચીજ વસ્તુ રાત્રે જ્યારે જેને જોતી હોય તો લઈને પછી ત્યાં જતા રહે એ રીતના સમજ કરે, ત્યાં બિનજરૂરી બેસીને ટોળા ન કરે કે પબ્લિક માટે કોઈ પ્રકારનું ન્યુસન્સ ઊભું ન થાય તકેદારી રાખવા મોટાભાગના જે કોઈ ચા પાનના ગલ્લાવાળા